કરીશું કે આજનું બજેટ કે જેના પર સૌ કોઈની નજર હતી ત્યારે હવે બજેટમાં શું છે તો મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીને નાણાપ્રધાન નિર્મલા સીતારામણે આ બજેટ 2025માં આવકવેરામાં પગારદાર વર્ગને મોટી રાહત આપી છે। હવે દેશમાં 12 લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત રહેશે ત્યારે આ ઉપરાંત મધ્યમ વર્ગને પણ 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે। તો દેશના નોકરિયાત અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા નાણામંત્રી નિર્મલા સીતારામણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત રહેશે। આ ઉપરાંત પગાર વર્ગને રૂપિયા 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે। તો આ રીતે તેમનો કુલ પગાર 12.75 લાખ રૂપિયા ટેક્સ ફ્રી રહેશે। અને હવે આ જાહેરાતથી તમને શું ફાયદો થશે તે પણ આપણે સમજીએ છીએ। માનો કે તમારી આવક 10 લાખ રૂપિયા છે જેના પર પહેલા 50,000 રૂપિયાનો ટેક્સ લાગતો હતો જે હવે બિલકુલ નહીં લાગે। જ્યારે 12 લાખની આવક પર 80,000 રૂપિયાનો ટેક્સ તમને લાગતો હતો જે હવે શૂન્ય થઈ જશે અને તમારી બચતમાં 80,000નો ફાયદો થશે। અને એવી જ રીતે 15 લાખની આવક પર વાત કરીશું તો 1.40 લાખનો ટેક્સ લાગતો હતો જે હવે 45,000નો લાગશે એટલે કે 95,000ની તમારી બચત થશે। અને આ ઉપરાંત 20 લાખની આવક પર વાત કરીશું તો 2.90 લાખથી ટેક્સ ઘટીને 1.40 લાખ થઈ જશે। જ્યારે 24 લાખની આવક પર 4.10 લાખની જગ્યાએ હવે 2.40 લાખનો ટેક્સ લાગશે એટલે કે 1.70 લાખની તમારી બચત થશે। અને વાત કરીએ આવી જ રીતે કે આ ટેક્સ સ્લેબમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે પહેલાં જે ટેક્સ સ્લેબ હતો અને અત્યારે, કારણ કે બજેટમાં ઘણા બધા લોકોએ આશા રાખી હતી 10 લાખની આશા હતી પરંતુ સરકારે તેમને વધારે આપ્યું છે એટલે કે 2 લાખ વધારે ટેક્સમાંથી રાહત આપી છે એટલે 12 લાખનો જે ટેક્સ જેમાં રાહત આપવામાં આવી છે તેને લઈને લોકો ખૂબ ખુશખુશાલ છે। આ સાથે બજેટમાં ઘણા બધા લોકોને ઘણું બધું મળ્યું છે, સાથે સાથે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેની પણ આપણે વાતચીત કરીશું। કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે તેના પર સૌ કોઈની નજર હોય છે, મોંઘી કઈ વસ્તુ થઈ છે તેના ઉપર પણ નજર હોય છે કારણ કે તેની સીધી અસર લોકોના બજેટ પર થતી હોય છે। તો સૌથી પહેલાં વાત કરીશું કે બજેટની હાઇલાઇટ્સ શું છે, શું સસ્તું થયું છે તો આપને વાત કરીશું કે જીવન રક્ષક દવાઓ છે આપની એ આપને હવે સસ્તી થઈ છે, સાથે સાથે ટીવી ડિસ્પ્લે એ પણ સસ્તા થયા છે। દવાઓ સસ્તી થઈ છે, ટીવી ડિસ્પ્લે સસ્તા થયા છે, સાથે હવે ઇલેક્ટ્રિક સામાન છે તે સસ્તો થયો છે। એની વાત કરીશું તો ફેબ્રિક એ મોંઘું થયું છે તેની સામે આપ જુઓ ઇલેક્ટ્રિક સાધનો છે તે સસ્તા થયા છે, સામે ફેબ્રિક મોંઘું થયું છે। જીવન રક્ષક દવાઓ સસ્તી થશે, ટીવી ડિસ્પ્લે મોંઘી થશે, ઇલેક્ટ્રોનિક વાહનો છે તે સસ્તા થયા છે, તો ઇન્ટરેક્ટિવ ફ્લેટ ડિસ્પ્લે તે મોંઘી થઈ છે। તો આપ જુઓ જે સસ્તું અને મોંઘું તેની વાત કરીએ છીએ કારણ કે લોકોને બજેટ પર આની ખૂબ જ અસર થવાની છે। સસ્તું શું થયું છે તો મોબાઈલ ફોન છે તે સસ્તા થયા છે, સાથે સાથે મોંઘું શું થયું છે તો ઇમ્પોર્ટેડ શૂઝ છે એ મોંઘા થઈ ગયા છે। હવે મોબાઈલ સસ્તા થયા છે તો ઇમ્પોર્ટેડ શૂઝ છે તે મોંઘા થઈ ગયા છે। આ બાજુ વાત કરીએ તો શિપ મેન્યુફેક્ચરિંગ તે સસ્તું થયું છે, તો બીજી તરફ ઇમ્પોર્ટેડ મીણબત્તી છે તેમાં તમારે વધારે પૈસા આપવા પડશે। સસ્તું શું થયું છે, મોંઘું શું થયું છે તેની વાત કરીએ છીએ તો શિપ તે સસ્તા થયા છે તો તેની સામે આપણે મીણબત્તી છે તેમાં વધારે પૈસા ચૂકવવા પડશે। ફૂટવેર, ફર્નિચર અને હેન્ડબેગ છે એ થોડા આપને હવે સસ્તા થયા છે એટલે આપને સસ્તા ભાવે મળશે। એની સામે સ્માર્ટ મીટર છે તે મોંઘું થઈ ગયું છે એટલે આ બાજુ તમારા પૈસા એક તરફ જઈ રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો મિનરલ્સ, ક્રિટિકલ મિનરલ્સ છે એ સસ્તું મળશે આપને, તો તેની સામે સોલાર સેલ છે તેમાં મોંઘવારી વધી ગઈ છે એટલે આ બાજુ તમારે વધારે પૈસા ચૂકવવા પડશે।